રાજકોટમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોને દવાઓ પૂરતી ન મળતી હોય, દવાઓની અછત હોય અને તેને પુરવાર કરવા માટે અત્યારે આમ આદમી પાર્ટી મેદાને ઉતર્યું છે. કલેક્ટરે આવેદન પાઠવવા પહોંચી ગયા છે. મારી સાથે અત્યારે પ્રમુખ જોડાઈ ગયા છે. દિનેશભાઈ, જે આવેદન પાઠવવાના છો, પહેલા તો આપ જે આ વસ્ત્ર બ્લેક પહેરીને આવ્યા છો, આ કાયદેસર તમે કાળું પહેરીને વિરોધ ઉપર ઉતર્યા. આજે આ કાળું એટલા માટે પહેરવું પડ્યું છે ભાજપની સામે કે નાના નાના બાળકો અને 520 દર્દીઓ જે છે એના જીવનનો પ્રશ્ન છે. આ અમે કોઈ રાજકારણ રમવા નથી આવ્યા કે આ મુદ્દે કોઈ રાજકારણ નથી કરવાનું. અમે ઘણા આવેદનપત્રો આપ્યા છે, પણ આજે આવેદનપત્ર આપવું પડે છે ને, એમાં અમને પણ શરમ આવે છે કે સરકારની આંખ નથી ઉઘડતી. એને શરમ આવી જોઈએ કે દવા માટે લોકો આવેદનપત્ર આપે છે અને તમારા ઘરના ખીચાના પૈસામાંથી દવા નથી લેવાની. આ જે દવા લેવાની જનતાના ટેક્સના પૈસામાંથી લેવાય છે, છતાં પણ તમારી પાસે સમય નથી અને તમે કોઈ જાતનું આ મોને કંઈ બોલતાય નથી. આજે સિવિલની અંદર દવાઓની અછત છે, એટલે સિવિલ તંત્રને ટકોર કરવાની છે. કલેક્ટર સાહેબને શું રજૂઆત છે અત્યારે? આજે અમે કલેક્ટર સાહેબ મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર લખ્યું છે, આરોગ્ય વિભાગને છે, અને જે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક નહીં અનેક પ્રશ્નો છે. આ એક નથી, અનેક મુદ્દાઓ છે. એમ છતાં પણ આજે અમે જે બાળકો છે 520 એ દવા વગર ટળ વળે છે, એના માટે જ આ ખાસ અમે આવ્યા છીએ આવેદનપત્ર દેવા માટે. અને આ જો અમારી માંગ પૂરી નહીં થાય તો જનતાની સાથે અમે ઉગ્ર આંદોલન કરીશું. રાજકોટમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોની વહારે અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા જે કાળા વસ્ત્ર પહેરી અને જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે. કલેક્ટરને તેઓ અત્યારે આવેદનપત્ર પાઠવવા પહોંચી ગયા છે અને તાત્કાલિક ધોરણે તેઓને દવા પુરવાર થાય તેવી તેઓએ માંગ ઉપાડી છે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.